હલો મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું ફરી એકવાર મારા મિની વ્લોગમાં. તો એક્સરસાઇઝ તો આપણે સવારે કરી લીધી છે. આપણે સફરજન ખાઈ લઈએ, પછી નાહી ધોઈ તૈયાર થઈને ગાડી પર જવાનું છે. તો આપણે નહીં લીધું છે. હું એ તૈયાર થઈને નીકળશું ગાડી પર જવા માટે. તો મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર. અમે જઈશું ગાડી પર. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગાડી પર. અમે જવાનું છે ગાડી ભરવા માટે. ડવરાઈ કોરીમાં જવાનું છે. તો મિત્રો ઘરે માતાજીનો પ્રોગ્રામ હતો 2 દિવસ, તો હજુ ઉજાગરો છે આંખમાં. મિત્રો આ ગાડી ભરાય પછી આપણો નંબર છે. ગાડી ભરાઈ પછી આપણે ગાડી ભરી જવાની છે અને ભરીને જવાનું છે. સામરખા જવાનું છે આરબીના પ્લાન્ટે. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે ને ગાડી ભરીને સાઈડમાં કરી દીધી છે. હવે આપણે રોયલ્ટી કરાવી લઈશું, પછી રોયલ્ટી કરાવીને નીકળી જઈશું. તો મિત્રો જોતા રહેજો આને સુધી વિડીયો. જય માતા. તો હાલના મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચંદાસર અને અમે ગાડીના ટાયર ચેક કરી લઈશું અને નાસ્તો કરી લઈશું, ચા પી લઈશું, પછી નીકળશું આપણે ચેરો ખાલી કરવા માટે. તો નાસ્તામાં ગોટા મંગાવી લીધા છે, સાથે ચટણી છે. ફટાફટ ખાઈને પછી ચા પીને નીકળી જઈશું, કારણ કે આજે તો 3 ફેરા મારવાના. તો મિત્રો એટલામાં તો પહોંચી ગયા આપણે ડાકોર. તો ઓડીની પૂનમે કોણ કોણ આવવાનું છે ડાકોર કોમેન્ટ કરજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્લાન્ટે આરબીના અને એન્ટ્રી કરાવી દીધી છે, સેમ્પલ પણ આપી દીધી છે. હવે ચલણ બનાવીને જઈશું ગાડી ખાલી કરવા. જોઈ શકો છો આપણી ગાડી ખાલી થઈ છે. એ ગાડી ખાલી કરીને નીકળીશું. હેલો મિત્રો, તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. હવે ખાલી ગાડીની એન્ટ્રી કરાવી લઈશું, પછી નીકળશું આપણે પાછા કોડીમાં જવા માટે. તો ગાડી ખાલી કરી નીકળી ગયા છે બહાર. જય માતાજી મિત્રો.